अन्य समाचार वडोदराथी। वडोदरा शહેરમાં વધુ એક વખત આવારા તત્વો બેફામ બન્યા છે। લુખ્ખા તત્વો જાહેરમાં હથિયાર સાથે ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે શહેરના માંજલપુરના અલવા નાકા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અજાણ્યા શખ્સે જાહેરમાં યુવક પર જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો। યુવક પર છરી વડે હુમલાના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। तो राइजिंग गुजरात में बोलिया हर्ष संघवी। न्यूज 18 मंच पर हर्ष संघवी की चेतवनी, राज्यना नागरिकों ने हैरान करनाराने छोड़ाशे नहीं। तो महत्वनुं छे के राज्यना नागरिकों ने जे पण हैरान करशे तेमने छोड़वामां नहीं आवे तेवी वात हर्ष संघवीए कही छे। राइजिंग गुजरात में हर्ष संघवीए जाहेरमां चेतवणी आपी छे। मारुं एवुं मानवुं छे કે મારા રાજ્યના નાગરિકોને, કોઈ સામાન્ય નાગરિક હોય, કોઈ વડીલો હોય, કોઈ મારી બહેનો, દીકરીઓ કે માતાઓને હેરાન કરવા વાળા રોમિયો જે આમ તેમ દોડતા હોય છે, એ ચાલી ના શકે એવી વ્યવસ્થા તો ગુજરાત પોલીસ સારી રીતે કરી જ શકે છે। हाँ, सामान्य रीते वरघोड़ा में डांस करता होय छे, पण आ लोको डांस करवा शुं चालवाने पण लायक नथी रहता। ए वरघोड़ा में बेंड बाजा वागे, अहींया जेना बेंड बाजा वागवा जोईए एना बराबर वागे छे। सूरत पोलीसे आरोपीओ सामे फरी कड़क हाथे काम लीधुं छे। हुमलाना आरोपीओनुं पोलीसे जाहेरमां सरघस काढीने कायदानुं भान कराव्युं। सूरतना પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બાબત પર 3 વ્યક્તિઓ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। ત્યારબાદ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે સરઘસ કાઢ્યું। પાટણના ગંજીપીર વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો। ફાયરિંગ કરનાર 2 આરોપીઓને પોલીસે દેશી પિસ્તોલ સાથે ઝડપ્યા। થોડા દિવસ અગાઉ આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ। આરોપી સદ્દામ અહેમદ બલોચ અને ફૈઝાન હમીદ જરાદીની પોલીસે ધરપકડ કરી છે। અદાવતમાં એક વ્યક્તિ ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું। પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। ગંજીપીર વિસ્તારમાં લાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ભાવનગરના ત્રાપજ નજીક ભયાનક અકસ્માત। ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા। હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી હતી। 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા છે। મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે। તો ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્છરઘાણ પડી ગયો છે। એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી। વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત થયા। તો સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટોરસ ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી, જેને પગલે મૃત્યુ થવાના અને ઈજાગ્રસ્ત થવાના બનાવો બનવા પામ્યા હતા। જો કે બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા। ગીર સોમનાથમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું। સૂત્રાપાડાના લોઢવા ગામની ઘટના। વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું। સિંહ બાળને રેસ્ક્યુ કરીને જીવિત બહાર કઢાયું। તો સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું છે। તો સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સૂત્રાપાડાના લોઢવા ગામની આ સમગ્ર ઘટના છે। તો અચાનક સિંહ બાળ કૂવામાં ખાબક્યું હતું, જે બાદ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને સિંહ બાળનું રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું। દિનેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું અપડેટ? જી બિલકુલ, આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાનું એક લોઢવા ગામ છે, ત્યાં આગળ પાણી ભરેલો જે કૂવો છે તેમાં એક સિંહ બાળ છે તે ખાબક્યો હતો। જો કે વહેલી સવારે ખેડૂત ત્યાં વાડીએ જતા તેમના ધ્યાને આવ્યું હતું અને ખેડૂત દ્વારા વન વિભાગને છે તે જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા કલાકોના રેસ્ક્યુ બાદ
આ સિંહ બાળ છે તેમને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. લુગ્ના. બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે વાત ખૂંખાર દીપડાના ડરની. તો ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું છે. સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બનાવને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા પણ મૂકવામાં આવ્યા. વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા છે. તો દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો છે. ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ છે. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું છે. દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ છે. દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકતા તેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો ખેતરની વાડમાં દીપડો બીમાર પડેલો જોવા મળ્યો. 3 દ્રશ્યો. એક તરફ શિહોરમાં દીપડાનો આતંક, બીજી તરફ દીપડો દેખાતા દાહોદમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો સુરતથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં બીમાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં શિયાળાએ ભૂક્કા કાઢી નાખ્યા છે. સતત 5 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે પહોંચી જતા ગુજરાતીઓ થરથર ધ્રુજી ગયા છે. સાથે જ બર્ફીલા પવનોથી લોકો ઠરી ગયા છે, જેના કારણે આખું ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું છે. આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહેતા લોકો ગરમ કપડામાં લપેટાઈ રહે છે. રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ઉત્તર તરફથી બર્ફીલા પવન ફૂંકાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ. 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધારે ઠંડી છે, જે બાદ 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. તો થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અંબાજી મંદિરમાં 8.2 ડિગ્રી, વલસાડમાં 8.6 ડિગ્રી, ખંભાતમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી, ડીસામાં 9.